મગણાની સેફ એન્વાયરો કંપનીના રસ્તો ગ્રામજનો દ્વારા બંધ કરાયો, જેને દૂર કરાતા ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. જે અંગે મગણા ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જંબુસર તાલુકાના મગણાત ગામે આવેલ હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી કંપની સેફ એન્વાયરો જે વખતો વખત વિવાદમાં આવે છે. અગાઉ મગણાત ગામના ખેત ધરતીપુત્રોના અવરજવરના માર્ગે ગેરકાયદેસર દબાણ કરતા ગ્રામજનો દ્વારા રસ્તો બંધ કરાયો હતો, પરંતુ ટીડીઓ જંબુસરના હુકમથી આ રસ્તો ફરી ખોલી દેવાતા મગણાતના ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચી ટીડીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં માર્ગ પરનું દબાણ દૂર કરવા પાત્ર હશે તો તેનો અભિપ્રાય દિન 7માં પ્રાંત અધિકારીને પહોંચતો કરવામાં આવશે તેમ ટીડીઓ દ્વારા જણાવાયું હતું. આ રજૂઆત કરવા પંચાયત સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ કંપની માર્ગનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. તથા ગામ આગેવાનો સભ્યોશ્રી આજરોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હાજર રહેલા છે. જે કંપનીએ ગોતાની જમીનમાં રસ્તોનું દબાણ કરીને અત્યાર સુધી ગામ પંચાયતે બંધ કરાયેલો હતો, તે મહેરબાન તાલુકા અધિકારીએ પોતાના જોડે ખુલ્લો કરેલો છે. આ બાબતે અમે રૂબરૂ મુલાકાત આવતા અમને જવાબ આવેલો છે કે મેં તો કાયદાની જે ભાષા હતી એને મેં બંધ કરેલો છે અને હવે તમારે આગળ જવું પડશે. જો અમારો આ પ્રશ્નનો છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણે ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ પક્ષની અંદર ગામમાં પહેવા નહીં દઈએ, અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી.